પ્રથમ દ્રષ્ટિએ વિડીયો જોઈ એવું લાગશે કે લોકોની જરૂરિયાતને સમજી રસ્તા પર કપચી ઠાલવી રસ્તાનું કામ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે। પણ રસ્તા પર માત્ર કપચી ઠાલવી થોડી કઈ રોડ બની જાય, તેમાં ડામર પણ જોઈએ ને। અને એટલે જ જ્યારે રસ્તા પરથી ડામર જ અદ્રશ્ય હોય તો તંત્ર સામે જ નહીં પણ કોન્ટ્રાક્ટર પર પણ નબળી કામગીરીને લઈ સવાલો તો ઉઠે જ। અને એટલે જ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર આ નવનિર્મિત 10 કિલોમીટર લાંબા રસ્તાની મુલાકાત કરી રોડ પર ફક્ત કાંકરા જ કાંકરા દેખાય છે તેવા આક્ષેપ સાથે વિકાસ ગાંડો થયો છે તેમ જણાવ્યું હતું, જેનો અહેવાલ પણ અગાઉ જીએસટીવી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે જીએસટીવી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત અહેવાલ બાદ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો અને ખુદ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા અને રવિભાઈ માકડિયા, વિનુભાઈ માથુકિયા, કૌશિક વાગડિયા અને પરેશ વાગડિયા જેવા ભાજપના લોકો તાત્કાલિક ધોરાજીના આ જૂનાગઢ રોડની મુલાકાત લેવા માટે દોડી આવ્યા હતા, જ્યાં ખુદ નેતાઓએ સ્વીકાર કર્યો હતો કે હા, નબળી ગુણવત્તાનું કામ થયું છે। રોડ પરથી ડામર અદ્રશ્ય થયો છે અને ફક્ત કાંકરા જ જોવા મળ્યા છે। આ નબળું કામ કોઈ પણ પ્રકારે સાખી લેવામાં આવશે નહીં। જે કોઈ પણ એજન્સી કે કોન્ટ્રાક્ટર પર પગલાં લેવા પડશે તો પગલાં પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ સરકાર ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાની રજૂઆત કે લોકોની ફરિયાદને કેટલી અગ્રિમતા આપે છે અને કોન્ટ્રાક્ટર કે જવાબદાર એજન્સી ઉપર કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં।